પાણીને દવા મૂકીને આ ડ્રોન ઉડે છે અને ઉડી ઉડીને છાંટે છે. તો પણ ડ્રોનના વાત કેમ કર્યું? છાંટવા માટે નહીં. તમારા જેવા બહેનો જો સખી મંડળ બનાવે છે ને, સખી મંડળ તરફથી અરજી કરો તો તમારા ગામડામાં ભી ડ્રોન, તમારી ડ્રોન, અત્યારે તો આપણે ભાડું મંગાવીએ ને, પણ આ તમારા સખી મંડળના અંદર ડ્રોન આવી શકે છે. પણ આ ડ્રોન કેવી રીતે આવશે કે તમારામાંથી કોઈ એક કે બે ડ્રોન ચલાવવાનું તાલીમ લેવાનું જરૂરી છે. સમજ में आई? આ જો તાલીમ થાય છે ને, ગાંધીનગરમાં થાય છે, પુનામાં થાય છે, તો કદાચ જો તમારા અંદરમાં આ ઈચ્છા હોય કે ના મારું ડ્રોન જોઈએ, અમે ડ્રોન એકદમ આરામ છે. જેમ કે આપણે રિમોટ ટીવી જોઈએ ને, ટીવીમાં રિમોટ કરીને આપણે ચેનલ તો બદલતા રહીએ ને, અને જો અવાજ છે કમ ઓછું કરીએ ને, આપણે ઓછું કરવાનું હોય તો કરીએ, જરા કરવાનું તો કરીએ છીએ ને, ऐसे ही है. વધારે કામ નથી. આ રિમોટમાંથી આમ કરતા રહો અને આ જશે, કામ કરીને ફરી વાપસ આવશે, પાછળ આવશે. તો આ મળે છે, પણ આ કોઈ એક વ્યક્તિને નહીં મળે. એક વ્યક્તિને મળશે તો 10 લાખમાં મળે. તો 10 લાખ કઈથી લાવવા? લેકિન જો સખી મંડળમાંથી એપ્લાય કરો તો તમારા ઓછા ખર્ચે સબસિડીમાં મળે છે અને બધા